મિત્રો, હું ઘર વિસ્તારમાં જાજુ મારે જવાનું થતું હોય તો અમુક જે કાંઈ ઔષધિઓ હોય એ વિશેના વિડીયા બનાવતો હોય અને લોકોને ફાયદો થાય, લોકોને જાણકારી મળે. મને જેટલો અનુભવ હોય એવું લોકોને પહોંચાડતો હોય. તો આ વિડીયાની અંદર હું તમને બતાવવાનો છું જે વનસ્પતિ છે એ નસકોરી વારંવાર ફૂટતી હોય એમાં બહુ કામ કરે છે, વાયુ બહુ રહેતું હોય એની માટે કામ કરે છે, લોહીનો બગાડ હોય એની માટે કામ કરે છે, અને ડૉક્ટરે જેણે ના પાડી દીધી હોય કે આ ટીબીના દર્દીને ઘરે સેવા કરો, આવા હાથ ઊંચા કરી નાખ્યા હોય ને, જ્યાં લગન આ ઔષધિ ધરતી ઉપર હશે ને ત્યાં લગન આવા દર્દીને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે. એવી ઔષધિ હું તમને બતાવવાનો છું. અવશ્ય વિડીયો જોજો અને વિશેષ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે ટાયમ અનુકૂળ આયુર્વેદા, એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુ શેર કરજો. નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આ ઔષધિ એક એવી છે કદાચ ટીબીના દર્દીને દવાખાનેથી ના પાડી દીધી હોય ને સેવા કરો એમ, પણ આ ઔષધિ જ્યાં લગન ધરતી ઉપર છે ને ત્યાં લગન આવા દર્દી બચી શકે ખરા. આ એવી ઔષધિ છે. આનું નામ છે અરડુસી. પીવાની અમુક રીત હોય આની, ઉકાળા બનાવીને. આ એટલી જોરદાર ઔષધિ છે કે ગમે એવે ટીબી કફ હોય, શરીર ઓલું થતું જતું હોય, આ તોડીને કાઢી નાખે. જોરદાર ઔષધિ છે. જ્યાં લગન આ ઔષધિ આપણી ધરતી ઉપર છે ત્યાં લગન કદાચ ડૉક્ટરે ના પાડી દીધી હોય ને ટીબીના દર્દીને હવે આ કેસ પૂરો છે, એને પણ બસાવી શકવી. આ એવી ઔષધિ છે, જોરદાર ઔષધિ છે. આ વિડીયો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં આવી જે લોકોને ફાયદો થાય એવી વસ્તુ જ હું મૂકું છું. જોરદાર જોવા મળી ગયું એટલે આનો આપણે વિડીયો ઉતાર્યો છે ને. જોરદાર. એને આ રીતે પાકી જાય, આ રીતના ફૂલ હોય, ફૂલ નહીં એનો પાનનો જ ઉપયોગ થાય છે. આ છે અરડુસી. નમસ્કાર.